વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વિદેશ પ્રવાસ દરમિયાન યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને ગુજરાતની સુપ્રસિદ્ધ કેસર કેરી ભેટમાં આપીને વૈશ્વિક સ્તરે વોકલ ફોર લોકલનો મજબૂત સંદેશ આપ્યો છે. પ્રધાનમંત્રી મોદીના અનોખા પ્રયાસથી વલસાડ સહિત સમગ્ર રાજ્યના ગુજરાતના આંબા ઉત્પાદક ખેડૂતોમાં ગૌરવ અને ખુશીની લહેર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પીએમ મોદીની ભેટની ભારે ચર્ચા થઈ રહી છે, ત્યારે સ્થાનિક ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે કે કેસર કેરીને વૈશ્વિક બજારમાં એક નવી ઓળખ મળશે અને ભવિષ્યમાં નિકાસની તકો વધતા ગુજરાતના બાગાયતી ક્ષેત્રને મોટો આર્થિક ફાયદો થશે. કેસર કેરી ટેસ્ટમાં પણ મસ્ત છે અને કેસરની કેરીની અંદર કંઈ ખરાબ પણ નથી નીકળતી અને કેસરની ક્વોલિટી બહુ સારી હોય છે. અને આપણા દેશની અંદર વિવિધ પ્રકારની કેરી હોવા છતાં પણ આપણા ગુજરાતની અંદર અને આપણે ત્યાં વલસાડ જિલ્લામાં પણ કેસર કેરી બહુ ફેમસ છે અને કેસર કેરીનો ટેસ્ટ પણ બધાને ભાવે છે. અને કેસર કેરી એ ખાવામાં પણ સારી હોવાના કારણે મોદીએ જે ચૂઝ કરી છે આ કેસર કેરી, એ મોદીજીએ બહુ સારું કામ કર્યું છે. અને એમના કારણે મોદીજીએ જે યુએઈના રાષ્ટ્રપતિને જે કેરી આપી છે એના કારણે આપણી કેસરની નામના ખૂબ થશે અને એના કારણે આપણે ત્યાં ખેડૂતોને પણ ફાયદો થશે. એક્સપોર્ટની અંદર ડિમાન્ડ વધશે તો એ આપણી કેસર ફેમસ વર્લ્ડની અંદર ફેમસ થઈ જશે. કેસર કેરી એટલે ઘણી સારી, ખાવા માટે ઘણી સારી કેરી હોય છે. અને યુએઈના રાષ્ટ્રપતિને મોદીજીએ જે કેસર કેરી ભેટ આપી છે એનાથી આપણા ગુજરાતના ખેડૂતોને બી અને વલસાડના ખેડૂતોને બી ખાસ ફાયદો થશે. એની ખાસિયત શું છે કેસર કેરી? કેસર કેરી ટકાઉ કેરી છે, પાકે પછી બી ઘણા દિવસ માટે ટકી શકે એવી કેરી છે. રસ માટે બી ઉપયોગી કેરી છે અને તમે કાપીને બી એને ખાઈ શકો. એટલે એ હિસાબે કેસર કેરીની ડિમાન્ડ આજે માર્કેટમાં ઘણી એવી સારી થાય એવી છે.